21 સપ્ટેમ્બર 2025 ભયંકર રાત્રિ. આ રાત્રિ છે નકારાત્મક શક્તિઓની. આ રાત્રિ છે ભૂત પ્રેત અને નકારાત્મક ઉર્જાથી ભરેલી. આ રાત્રિના સમયે આપણે સાવધાન રહેવું જરૂરી છે, કારણ અમાસ છે અને અમાસની સાથે સૂર્યગ્રહણ બની રહ્યું છે. તો આ ગ્રહણમાં દરેક નકારાત્મક શક્તિઓની શક્તિ 100 ગણી વધી જાય છે. તો આ રાત્રિના બને તો આપણે ઘરની બહાર ન નીકળવું જોઈએ. રાત્રે 11 વાગ્યાથી 3 વાગ્યે 20 મિનિટ સુધી સૂર્યગ્રહણનો પ્રભાવ પૃથ્વી ઉપર રહેશે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી અને પાળવાનું પણ નથી, પણ ગ્રહણ દ્વારા અનેક નકારાત્મક શક્તિઓ પૃથ્વી ઉપર શક્તિશાળી થશે. તો આ દિવસે તમારા પરિવાર અને તમારા ઘરને સુરક્ષિત રાખવા માટે તમારે આ પ્રયોગ જરૂરથી કરવો જોઈએ. કયો છે આ પ્રયોગ એ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. પૂર્ણ રાત્રિ 4 મુખી દીવો ઘરની દક્ષિણ દિશામાં પ્રજ્વલિત કરો. દીવાની અંદર પીળા સરસવ, 14 લવિંગ અને 14 એલસી, 14 કાળા અડદ અને તજ અને હનુમાનજીના જમણા પગમાં થોડો સિંદૂર પધરાવો અને દીવો સાંજના સમયે 11 વાગે પહેલાં પ્રજ્વલિત કરી દક્ષિણ મુખે બેસી હનુમાનજીને પ્રાર્થના કરીને કહો કે હે હનુમાનજી દાદા, મધ્યાંતરના સમયે, મધરાત્રિ સમયે દરેક નકારાત્મક શક્તિઓથી આપ અમારું રક્ષણ કરજો. પછી આ મંત્ર 12 વખત બોલી જાઓ. ઓમ હમ હનુમતે નમઃ. આટલું કરવાથી તમારા જીવનમાં, તમારા ઘરમાં રહેલી દરેક નકારાત્મક ઉર્જા, નકારાત્મક શક્તિઓ તમારા ઘરથી દૂર થશે અને દાદા હનુમાનજી તમારું રક્ષણ કરશે. જો તમારામાંથી કોઈ પણ હનુમાનજી દાદાના ભક્ત હોય તો કમેન્ટમાં જય હનુમાન દાદા જરૂરથી લખી દેજો અને આ વિડીયોને હનુમાન દાદાના ભક્તોને શેર જરૂરથી કરી દેજો. જય હનુમાન દાદા.